અને હવે તમે આ વેચાણ માટે શું કરો છો? વેચાણ માટે મેં એવી રીતનું આયોજન કરેલું છે કે બધી જાતની શાકભાજી થોડી વાવેલી છે. એટલે મારા ભાઈ જે પ્રાકૃતિકના ગ્રાહકો છે તે બધા અહીંયા જાતે આવીને લઈ જાય છે. એટલે એટલી વધારે બી નથી વાવી કે મારે માર્કેટમાં જવું પડે. માપની જ વાવેલી છે એટલે બધા મારા ગ્રાહકોને સંતોષ બી થશે અને મારું વેચાણ બી થઈ જશે. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી હું કિશનસિંહ, ખેતીવાડી નિષ્ણાત આજની કૃષિ માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જે છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. અને તમે જોઈ શકો છો આ 1 વીઘાનું પ્રાકૃતિક મોડેલ ફાર્મ છે કે જેમાં 20 પ્રકારના ફળ પાકો વાવેતર કરેલા છે અને 12 પ્રકારની સિઝનલ શાકભાજીનું વાવેતર કરેલું છે. તો આજની કૃષિ માહિતીમાં આ પ્રાકૃતિક મોડેલ ફાર્મ વિશે આપણે ચર્ચા કરીશું અને એક આધુનિક ઢબે મોડેલ ફાર્મ તૈયાર કરેલું છે. તો પહેલા આપણે સૌપ્રથમ ખેડૂતનો પરિચય લઈએ. તમારો પરિચય આપો. પટેલ જયંતિભાઈ ગણેશભાઈ, ગામ કનેસરા, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ. હા, અને તમારો એક મોબાઈલ નંબર જણાવો ખેડૂત મિત્રોને. 9376743292. ઓકે, તો જયંતિ કાકા, તમે આ પ્રાકૃતિક ખેતી કેટલા વર્ષથી કરો છો? હું 5 વર્ષથી કરું છું. અને તમને આ વિચાર ક્યાંથી આવ્યો કે પ્રાકૃતિક ખેતી કરવી? હું મારા ધંધા રોજગારથી નિવૃત્ત થયો એટલે વિચાર્યું કે કંઈક કરીએ. તો અમે બધા તો કરે છે, આપણે કંઈક જુદું જ કરીએ. તો મેં પ્રાકૃતિક ખેતીનો વિચાર કર્યો. લોકો બહુ હસે પણ છે, પણ મેં મારો ધ્યેય પકડી રાખ્યો છે કે મારો એક જ ધ્યેય છે કે પહેલાં કુટુંબને સારું ખવડાવું અને લોકોને ખવડાવું. તો એ હિસાબે મેં આ પ્રાકૃતિક મોડલ તૈયાર કર્યું છે. બરાબર. હવે આ જોવા જઈએ તો લગભગ તમારા 1 વીઘાનું મોડેલ ફાર્મ બનાવ્યું છે. એમાં લગભગ તમે 20 પ્રકારના ફળ પાકો વાયા છે. તો ફળ પાકોમાં કયા કયા પાકો વાયા છે જનરલી? ફળ પાકોમાં મારા પાસે આંબા છે, જામફળ છે, જાંબુ છે, અંજીર છે, ફાલસા છે, પછી ચીકુ છે, દાડમ છે, સીતાફળ છે, જામફળ છે, લાંબા સેતુર છે, બોર છે, આપણે કેટલી પછી સફરજનના છોડ છે, એ પેલું એરા ગોંડાઓ કે એના પણ છોડ છે, એવા ગોડાના છોડ છે. તો એવા કેટલી જાતના છોડ વાયા છે કે જે અડધા મને બી નામ યાદ નથી. બરાબર. પણ બધાના 5-5 છોડ મેં વાવેલા છે. ઓકે, તો આમ જોવા જઈએ તો લગભગ જનરલી નારિયેળ પણ છે. ગુજરાતમાં ચીકુ છે, જામફળ છે અને કેરી, આ 3 પાકો થતા હોય છે. પણ તમે થોડા વિદેશી પાકો પણ વાયા છે. એક ટ્રાયલ બેઝ પર આપણા વાતાવરણમાં અનુકૂળ આવે છે કે નહીં. પણ સરસ મજાના અત્યારે અંજીર પણ સારા એવા લાગેલા છે, જે આપણે ખેડૂત મિત્રોને બતાવીશું. તો તમારા મોડેલ ફાર્મ તમે એક જોવા જઈએ ને તો એક આ પ્રકાર જંગલ મોડેલ ફાર્મ એટલે મિશ્ર પાક ખેતી પદ્ધતિ કરી છે તમે. તો આ ખેતીમાં જનરલી આપણા ખેડૂતો શું કરતા હોય છે કે છૂટું પિયત આપતા હોય છે, એટલે પછી પાછળથી બૂમો પાડતા હોય કે ભાઈ નિંદામણના પ્રશ્નો વધી જાય, રોગ જીવાત વધારે આવે છે. તો તમે એના માટે સરસ મલ્ચિંગ પ્લસ ટપકનો એક આ પ્રયોગ કર્યો છે. તો આમાં તમને કેવું રિઝલ્ટ મળે છે? હજુ આ પેલું છે પણ બધું સારું જ રિઝલ્ટ છે, કારણ કે આગળ મેં શાકભાજી છૂટી વાવતો હતો પણ આટલી ફર્સ્ટ ક્લાસ થતી નથી. આ વખતે બહુ સરસ છે. બધી શાકભાજી થોડી બધી જ વાવેલી છે, પણ સરસ છે. હાલનો વિકાસ સારો છે અને ફ્રૂટ બી આવવા માંડી છે સારામાં સારી. ઓકે, અને આમાં રોગ જીવાતના કેવા પ્રશ્નો રહ્યા છે? ઓછા રહે છે. જે આપણે ચીલા ચાલુ પદ્ધતિ કરતા આમાં થોડા એના કરતા ઓછા રહ્યા છે. તો દરેક ખેડૂત મિત્રોને એક વિનંતી છે, જો તમે પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય તો પહેલા તમે ટપક પદ્ધતિ અપનાવો પ્લસ આ મલ્ચિંગ સાથેની ખેતી કરો તો તમને ધારી સફળતા ત્યાં મળશે. બરાબર. અને હવે તમે આ વેચાણ માટે શું કરો છો? વેચાણ માટે મેં એવી રીતનું આયોજન કરેલું છે કે બધી જાતની શાકભાજી થોડી વાવેલી છે. એટલે મારા ભાઈ જે પ્રાકૃતિકના ગ્રાહકો છે તે બધા અહીંયા જાતે આવીને લઈ જાય છે. એટલે એટલી વધારે બી નથી વાવી કે મારે માર્કેટમાં જવું પડે. માપની જ વાવેલી છે એટલે બધા મારા ગ્રાહકોને સંતોષ બી થશે અને મારું વેચાણ બી થઈ જશે. ઓકે, તો તમે આ વેચાણ તમારા ફાર્મ પરથી જ કરો છો? અહીંયાથી જ વેચાણ. માર્કેટમાં વેચાણ માટે? માર્કેટમાં વેચાણ થાય એટલું વધારે વાવતો જ નથી. બરાબર. તો એક આ સારામાં સારો કોન્સેપ્ટ છે. જે પણ વસ્તુ આપણે પેદા કરી એનું વેચાણ જાતે કરવાનું. ખેડૂત વેપારી બનશે તો જ એના ખેતીમાંથી 2 પૈસા મળશે. જો તમે માર્કેટ ઉપર આધાર રાખશો તો અત્યારે માર્કેટમાં જોવા જઈએ તો બટાકા 5 રૂપિયા 7 રૂપિયા કિલો મળે છે. પણ આપણે જો પ્રાકૃતિક જાતે વેચતા હોય, બટાકા 25 રૂપિયા કિલો વેચ્યા અહીંયા બેઠા બધાય ઘર બેઠા 25 રૂપિયા વેચ્યા. બોલો 5 ગણા ભાવે વેચાણ કર્યું. એટલે આ કોન્સેપ્ટ આપણે બધાને સમજવાની જરૂર છે કે આપણે જે પણ વસ્તુ પેદા કરી એનું વેચાણ આપણા ફાર્મ પરથી જ થવું જોઈએ. ખેડૂતોને જેને જરૂરિયાત હશે, જે ગ્રાહક વર્ગને અને વસ્તુ ઓરિજિનલ હશે તો આપણા ફાર્મ પર લેવા
લઈ જાય આવશે. છે, ઘણા પાછા કરવા પડે કે માલ ખલાસ થઈ ગયો. માલ ખલાસ થઈ ગયો, બરાબર. તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે આવનારું ભવિષ્ય પ્રાકૃતિક ખેતીનું છે, ઝેરમુક્ત પાકોનું છે. તો આપણે આ રીતે ટેકનોલોજી સાથે ખેતી કરીએ તો જ આપણને ખેતીમાંથી 2 પૈસા મળશે. ને એક છેલ્લો સવાલ જયંતિ કાકા તમને, કે અત્યારે આપણા જે યુવાધન ખરું ને એ ખેતી છોડીને દૂર ભાગી રહ્યું છે, તો એમને તમે શું સલાહ આપશો? ખેતી જો ટેકનોલોજીને વ્યવસ્થિત કરવામાં આવે તો સારી જ છે. અને જેને થોડી જમીન વધારે હોય તો બહાર જવાની જરૂર નથી. જેની પાસે 5 વીઘા જમીન હોય ને ઉત્તર ગુજરાતમાં, હા, એને તો બહાર જવાની જરૂર જ નથી. જરૂર જ નથી. એટલે ખેતી પણ એક સારો બિઝનેસ બની સારો શકે છે. business છે, સરસ બિઝનેસ છે. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ પ્રાકૃતિક મોડેલ ફાર્મ વિશેની વિગતવાર ચર્ચા. તો તમને આ કૃષિ માહિતી કેવી લાગી? જો તમને આ માહિતી સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ અચૂક કરજો. અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને આપણા ફાર્મનું સરનામું આપ્યું છે, તમે રૂબરૂ પણ વિઝિટ કરી શકો છો અને મુલાકાત લઈ શકો છો. આભાર. જય જવાન, જય કિસાન.